હેલો દોસ્તો, નમસ્કાર। આજે આપણે ખૂબ જ આપણા સમાજ માટે મહત્ત્વની વાત છે અને ખૂબ જ આપણા સમાજને આગળ વધારવા માટેની આ જાણકારી છે। તો આપણા નજીકના અને આપણા સૌના લાખ લાડીલા તેમજ આપણા આદિવાસી સમાજ માટે સતત લડી રહેલા સાંસદ એવા રાજકુમાર રોધજી આ આપણા આદિવાસી સમાજ માટે એક મોટો અવાજ બનીને સંયુક્ત રાષ્ટ્ર યુએનઓ દ્વારા આયોજિત આ 19મા અધિવેશનની અંદર આપણા આદિવાસી સમાજની દરેક વાતો રજૂઆત કરવા માટે એક પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે। ત્યારે આપણે સમાજના વતી તેમજ આપણા આજુબાજુના તમામ આદિવાસી ભાઈ બહેનોને મોટા પ્રમાણમાં એમને સાથ સહકાર આપવો જોઈએ અને આપણા સમાજની જે કંઈ લાગણી માગણી અને રજૂઆતો છે એ ત્યાં યુએનઓની અંદર રજૂઆત કરે અને આપણા સમાજની જે રૂઢિગત પ્રથાઓ છે એ પણ ત્યાં રજૂઆત કરે તો આપણા સમાજ માટે એક મોટા ખુશીના અને સારા સમાચાર કે છે। તો આજે આપણે આપણા વિસ્તારના અને આપણા નજીકના કહેવાય એવા લોકલાડીલા ધારાસભ્ય રાજકુમાર રોધજીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એમને ભગવાન મા સરસ્વતીમાં સાક્ષાત એમના શબ્દોમાં બિરાજે અને આપણા સમાજની ધારદાર રજૂઆત યુએનઓની અંદર કરે એવી શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી।